બોટાદમાં આધાર કાર્ડની લાઈનો અને ધક્કાથી પરેશાન થતા લોકોની વેદના. બોટાદમાં આધાર કાર્ડની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય. સવારના 5-6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહેવા માટે આવે છે. માત્ર 25 જ ટોકન દેવામાં આવે છે અને લોકોને ગામડેથી આવતા લોકો ધક્કા ખાવાનો વારો આવે છે, જેથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. અરજદાર લોકોની એવી માંગ ઉઠી છે કે આધાર કાર્ડ કેન્દ્ર વધારવામાં આવે અને બોટાદના દરેક ગામડે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી લોકોને ધક્કા ના ખાવા પડે. અરજદાર લોકોનું એવું કહેવું છે કે અમારે તો બધી લાઈનોમાં જ રહેવાનું, ધંધો રોજગાર કરવા ક્યારે જવી, અમારા બાલ બચ્ચાનું શું? નાના બાળકોને લઈને સવારના 5-6 વાગ્યાથી અહીંયા લાઈનમાં ઊભા રહેવા આવી અને છતાંય અમારો વારો આવતો નથી 5-5 દિવસ સુધી, કારણ કે 25 જ ટોકન દેવામાં આવે છે. તો 25 લોકોના વારા લીધા પછી આ લોકો કરે છે શું? અરજદાર લોકોની માંગ એવી ઉઠી છે કે જેટલા લોકો આવે તેને આધાર કાર્ડની કામગીરી કરી આપવામાં આવે, જેથી અરજદારોને ધક્કા ન ખાવા પડે. રિપોર્ટર ઇમરાન કણકાતરા સાથે સિકંદર જોકિયા, SG ન્યૂઝ ગુજરાતી, બોટાદ. મારું નામ કરમસિંહ હરુભા વાઘેલા. આ આધાર કાર્ડની પાયાથી મારા ભૂપેન્દ્ર કુમારના બાબાને બેબીને નાની બેબીને આધાર કાર્ડ કઢાવવા માટે કાલે આવેલા વારો જતો રહેવાથી ઘરે તગડી મેકેલ છે અને આજે પણ વારા 5 વાગ્યાના માણસ આવી ગયેલ છે. તો અમે ગામડેથી હજી આવ્યા છીએ તો અમારો વારો આવે એમ છે નહીં. તો નાના બાળકને રોજ એનો ધંધો પોતાનો બંધ કરી અને ગરીબ માણસ 5-5 દિવસ ખોટી થાય તો એ ગરીબ માણસને રોટલો, એકલો માણસ હોય તો રોટલો ફૂટી રહે. તમારે કેટલા દિવસ થયા? નો ચાલે આવું. તમારે કેટલા દિવસ થયા ધક્કા ખાવી? આ બીજો દિવસથી આવે. કાલે આવ્યા હતા, છોકરું નાનું લઈને આવ્યા તો એ પછી છોકરું 5 વાગ્યા સુધી એ કે વારો 25 જણાનો વારો લેશે તગડીને કેસ પછી. આજે વારો નથી આવે એવું આ એમ ને? વારો તો 25 જણા પહેલા તો આવી ગયેલા છે. આ 4 વાગ્યાના આવે છે માણા વારા હવે. આ નોટબંધી જેવું છે. નોટબંધીમાં ગોદડા લઈને આવતા હોય કે તો ગોદડા લઈને આવી એટલે વહેલા 3 વાગ્યાના આવીને બેસી જાય. તમારી માંગણી કેવી? અમારી માંગણી છે કે ભાઈ વારાવાર બહુ જ સાંજ સુધી કામ આનું 5 વાગ્યા સુધી ચાલતું હોય તો ચાલવું જ પડે. કયા ગામથી આવો છો? અચ્છા, તમે અહીંયા શું કરવા આવ્યા હતા? નાના છોકરાનો આધાર કાર્ડ કઢાવવા. તો એ લોકો શું કહે છે? અને તમે કેટલા દિવસથી મેં 4 દિવસથી આવી છે. આજે વારો આવ્યો છે? ના, વારો નથી આવ્યો. આજે આવ્યો છે. આજે જ વારો આવ્યો છે. એટલે તમે સવારના કેટલા વાગ્યાના આવ્યા? સવારના 5 વાગ્યા. તો પછી હવે તમારી શું માંગણી છે? અમારે જલ્દી આધાર કાર્ડ કઢાવી રીતે એવી છે. શા માટે તમે અહીંયા આવ્યા? આધાર કાર્ડ કઢાવો. કેટલા દિવસથી તમે ધક્કા આ ખાઓ? ત્રીજો ધક્કો છે મારો. તો શું કહે છે આ લોકો એમ? એમ કે છે ચૂંટણી કાર્ડનું છે ત્યારે પછી આવજો તમે. અચ્છા, તમે કેટલા વાગ્યાના સવારના આવો છો? અમે એક ફેરા 6 વાગે આવ્યા ને એક ફેરા 5 વાગે આવ્યા. આ અત્યારે પાછળ 10 વાગે આવ્યા. તમારી માંગણી શું છે? બીજા ટેબલ બદલાવો. આપનો પરિચય? મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. મંજીભાઈ, અહીંયા જે આધાર કાર્ડની લાઈનોમાં લોકો સવારથી હેરાન થઈ રહ્યા છે, તેને લઈ શું કહીશું? હવે હું પોતે આજે દવાખાનામાં હતો અને અહીંથી એક ફરિયાદીનો ફોન એક ભાઈ મેં છેલ્લા 4 દિવસથી આવીએ છીએ. હું પોતે આ દવાખાનાનું બંધ કરીને અહીંયા આવ્યો કે અધિકારીઓ જે રહ્યા એનું કહેવાનું એવું હતું કે માત્ર 25 ટોકન આપવાના, બાકીના લોકોને જતા કરી દેવાના. તો ભાઈ 25 ટોકન તમે ટોકન આપો છો, બાકીના જે 100-150 માણસો આવ્યા છે બાળ બચ્ચાને લઈને આવે તો બહેનો દીકરીઓ પોતાના ખોળામાં લઈને બેઠા, તમે જોયું અમારી નજરે, આપ મીડિયાવાળા પણ જોયું. તો સરકારનું એક એવું બની ગયો ટાર્ગેટ કે ભાઈ માત્ર 25 ટોકન રહ્યા ટોકન લઈ એનું કામ કરવાનું, બાકી પોતાની મનસવી રીતે કામ ચલાવવાનું. એટલે આ સરકારની માલિપા એવું સાબિત થયું કે ભાઈ ભૂખના ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ કામ થતું નથી. તમે આ કોઈ ઉપરી અધિકારી, આધાર કાર્ડના ઉપરી અધિકારીને કોઈને મળ્યા? ઉપલા અધિકારીને એવું કીધું હતું કે હમણાં અમારા મેડમ આવે છે. મેડમ આવ્યા નથી હજી સુધીમાં, કે ફિલ્ડમાં ગયા છે.
તો અમારી જાણકારી મુતાબિક જે કોઈ અધિકારી હોય પોતાની ઓફિસમાં જ્યાં સુધી માસ્ટરમાં સહી ન કરે ત્યાં સુધી બહાર જઈ શકતા નથી. એટલે આ 25 જે ટોકન આપવામાં આવે છે એમાં મેડમનો પણ હાથ હોય એવું અમને દેખાઈ આવે છે. આને લઈ તમારી કેવી માંગણી છે? માંગણી તો પહેલી અમારી એવી છે કે બોટાદની જનતાએ જેને મત આપી અને વિધાનસભામાં જે મોકલ્યા છે 4 દિવસમાં જે બેસી અને ભાષણ કરે છે કે હું બોટાદની જનતાને જોડે છું. ભાઈ આવો, આ બોટાદની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. 4 દિવસમાં બેસીને બોલવું જરૂરી નથી. તમને નાના નાના માણસોએ મત આપ્યા છે. બે પાર્ટી ભાજપ કોંગ્રેસનો જતો જાકારો દઈને તમને બેઠા છે વિધાનસભામાં. તમે એના 4 દિવસમાં ન બોલો. એટલે અહીંયા આવો અને લોકોના પ્રશ્ન સોલ્વ કરો એવી અમારી માંગણી છે. અહીંયા કોમ્પ્યુટર કેટલા ચાલુ છે? કોમ્પ્યુટર પહેલા 2 હતા, એમાંથી એક કમ કરીને એકને ખાલી મૂકવામાં આવ્યું છે, જેથી કરીને જનતા ઓર પરેશાન થાય એવું અમને દેખાઈ આવે છે. તો તેમાં શું કરવું જોઈએ? અમારી માંગણી એવી છે કે ભાઈ તમામ એ ગામડાની માલપા એ ગ્રામ પંચાયતો કરી હોય તો જે પરિસ્થિતિ અહીં જે છે સિસ્ટમ એ ગામડામાં છે જ તે. શું લેવા ગામડાના લોકોને તમે સિટીમાં બોલાવો તો લોકોને હેરાન પરેશાન કરો છો. એટલે એ ગ્રામ જે હોય તો આ સિસ્ટમ બધી ગામડામાં ચાલુ થાય એટલે ગામડાના લોકોને બોટાદમાં આવવાથી મુક્તિ મળે. આ બેદરકારી કોની? આ બેદરકારી લાંચિયા અધિકારીઓ અને ભ્રષ્ટાચારી ઉપર જે બેઠા શાસનમાં કેને દેખાય એવું મને સાબિત થાય છે.